નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમતમાં સ્વાધ્યાય 3.5 જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાય 3.5 નો દાખલા નંબર 1 જોઈએ. ચાલો દાખલા નંબર 1 જોઈએ કે અહીં 60 માટે બે જુદા જુદા અવયવ વૃક્ષો આપ્યા છે. ખૂટતી સંખ્યાઓ લખો. શું કીધું છે? ખૂટતી સંખ્યાઓ લખો એટલે કે a માટે અને b માટે. ચાલો સૌપ્રથમ આપણે ખૂટતી સંખ્યાઓ લખીએ. ચાલો 60 ના બે ભાગ પાડો એટલે 60 ના અવયવ પાડશો તો શું થશે? 6 અને 10. એટલે અહીંયા જે આપેલી બે સંખ્યા છે એનો શું થશે? ગુણાકાર. એટલે 6 અને 10 નો ગુણાકાર થશે તો કેટલો થશે? 60. ચાલો હવે એ જ એક જ સંખ્યા આપેલી હોય. શું કીધું હોય? એક જ સંખ્યા આપેલી હોય. અહીંયા 60 આપેલા હોય અને અહીંયા કોઈક સંખ્યા 6 આપેલી હોય. તો શું કરવાનું? તો જે આપેલ સંખ્યા છે અહીંયા જે નીચે આપેલી સંખ્યા છે એનો શું કરવાનો? ભાગાકાર કરવાનો. શું કરવાનો? ભાગાકાર. ચાલો એ જ રીતના અહીંયા જુઓ 6 આપી દીધેલા છે તો અહીંયા શું થશે? 2 એક આપેલી છે, એક સંખ્યા 2 આપેલી છે. તો સૌપ્રથમ શું કરવાનું? આ 2 નો 6 સાથે ભાગાકાર કરવાનો. તો ભાગાકાર કરશો તો કેટલો થશે? 6 ભાગ્યા 2 કરશો એટલે 3 થશે. કેટલા થશે? 3 થશે. એટલે આ બંને સંખ્યાનો ગુણાકાર કરો જો મળી જાય છે 2 3 6. ચાલો એ જ રીતના અહીંયા 10 ના બે ભાગ પાડ્યા છે. શું કીધું છે? 10 ના બે ભાગ પાડો એટલે આ જે સંખ્યા નીચે આપેલી છે એને શું કરવાનું? ભાગવાનું 5 વડે. એટલે 5 વડે ભાગશો તો કેટલા મળશે? 5. 10 ને 5 વડે 5 દુ 10 એટલે 2 મળશે. એટલે જે 60 માટે જે અવયવ વૃક્ષો આપ્યા હતા એની જે ખૂટતી સંખ્યા હતી કઈ કઈ થશે? તો અહીંયા લખવાનું. આમ ખૂટતી સંખ્યાઓ 2 અને 3 છે. ચાલો હવે b માટે જોઈએ. 60 આપી દીધેલા છે, અહીંયા કોઈક સંખ્યા 30 આપેલી છે, અહીંયા કોઈક સંખ્યા 10 આપેલી છે. આ બધે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલા છે બુકમાં, અહીંયા મેં લખ્યા નથી. ચાલો હવે શું કરવાનું છે? આ જે 60 આપેલા છે એને 30 સાથે કઈ સંખ્યાને હું ગુણું તો મને 60 મળે. એટલે 30 ને હું કઈ સંખ્યા સાથે ગુણું તો મને અહીંયા 60 મળે. અથવા શું કરવાનું? જો આવડતું હોય તો 30 ભાગ્યા ડાયરેક્ટ 60 કરી નાખવાનું. શું કરવાનું? 30 ભાગ્યા 60 એટલે 30 દુ કેટલા થશે? 60. એટલે 30 ને 60 વડે ભાગશો તો કેટલા મળશે? 2. એટલે કે જે અહીંયા આપેલી સંખ્યા છે એ બંનેનો ગુણાકાર થઈને આ સંખ્યા તમને મળી જવી જોઈએ. ચાલો એ જ રીતના હવે 30 ના ભાગ પડ્યા છે. 2 ના તો કઈ ભાગ પડે નહીં. ચાલો હવે 30 ના ભાગ પાડશો એટલે 30 ને તમારે 10 વડે ભાગવાનું. 30 ને એટલે કે 10 ને 30 વડે ભાગશો એટલે કેટલા મળશે? 10 3 30 એટલે અહીંયા 3 મળશે. એટલે આ બંને સંખ્યાનો જો ગુણાકાર કેટલો મળશે? 30. ચાલો હવે અહીંયા 10, અહીંયા બંને ખાના ખાલી આપી દીધેલા છે તો અહીંયા શું કરવાનું? અને કઈ સંખ્યા વડે હું ભાંગું તો મને 10 મળશે? કઈ સંખ્યા વડે? 2 વડે. અથવા કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર લઈ લેવાનો. શું કરી લેવાનું? કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર. તો અહીંયા બીજી સંખ્યા કઈ થશે? 2 5 10 એટલે આ બીજી સંખ્યા તમારી અહીંયા 5 થશે. એટલે 2 5 10 શું થઈ ગયો? ગુણાકાર 10. એ જ રીતના અહીંયા 10 અને 3 નો ગુણાકાર 30. 30 ગુણ્યા 2 એટલે કેટલા? 60. આમ અહીંયા લખવું હોય તો તમે લખી શકો. આમ ખૂટતી સંખ્યા કઈ કઈ હતી જોઈએ? કઈ કઈ મળી? 2 મળી, 3 મળી, 2 મળી અને 5. તો આમ ખૂટતી સંખ્યા 2 પછી 3 2 અને 5 છે. આને તમે ગુણાકાર સ્વરૂપે પણ તમે લખી શકો અથવા ડાયરેક્ટ આમ નામ લખી નાખો તો પણ ચાલે. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે વિભાજ્ય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડવામાં કયા અવયવોનો સમાવેશ થતો નથી. એટલે કોઈ વિભાજ્ય સંખ્યા હોય એના અવયવો પાડવામાં અવિભાજ્ય સંખ્યાના કયા અવયવોનો સમાવેશ થતો નથી. ચાલો ચેક કરીએ. સૌપ્રથમ હું અહીંયા સંખ્યા લઈ લઉં, 4 લઈ લઉં. 4 ના અવયવ પાડો 2 ગુણ્યા 2. ચાલો એ જ રીતના હું બીજી કોઈક સંખ્યા લઈ લઉં, 6 લઈ લઉં. 6
તો શું થશે 2 તેરી 6. ચાલો આ રીતના થશે. ચાલો હવે જો હવે મારે બીજા કોઈક અવયવ પાડવા છે જે અવિભાજ્ય સંખ્યા હોય. અવિભાજ્ય સંખ્યામાં ખાસ યાદ રાખો કે અવિભાજ્ય સંખ્યા હશે એના અવિભાજ્ય અવયવો કયા કયા થશે? તો એક થશે અને બીજો કયો થશે? બીજો એ સંખ્યા પોતે થશે. તો અહીંયા લખવાનું કે સંખ્યા પોતે અને એક એમ બે જ અવયવ હોય. સંખ્યા પોતે અને એક એમ બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચાલો રેડી. અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે સંખ્યા પોતે અને એક એમ બે જ અવયવ હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચાલો તો હવે શું કરવાનું છે? અહીંયા લખવાનું છે કે એક અને સંખ્યા પોતે એમ વિભાજ્ય સંખ્યાના એક અને સંખ્યા પોતે એમ વિભાજ્ય સંખ્યાના અવયવમાં સમાવેશ થતો નથી. કોનો સમાવેશ થતો નથી? તો કે એક અને સંખ્યા પોતે એમ વિભાજ્ય સંખ્યાના અવયવમાં સમાવેશ થતો નથી. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 3 જોઈએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. તો સૌપ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે. તો ચાલો જોઈ લઈએ કે સૌપ્રથમ ની જોઈએ અહીંયા 1 અંકની જોઈએ કે 1 અંકની સૌથી મોટી સંખ્યા. 1 અંકની સૌથી મોટી 1 અંકની સૌથી મોટી પૂછે તો 9. સૌથી નાની પૂછે તો કઈ લઈશું? 1. 1 અંકની સૌથી નાની કઈ આવશે? 1. હવે એ જ રીતના 2 અંકની પૂછે. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે? 2 અંકની સૌથી મોટી 99. 2 અંકની આ મોટી અને આ નાની સંખ્યા તો કઈ આવશે? 10 આવશે. એ જ રીતના 3 અંકની પૂછે તો 3 અંકની સૌથી મોટી સંખ્યા સૌથી મોટી 999. સૌથી નાની પૂછે તો જે મોટી સંખ્યા હોય ને 2 અંકની એમાં એક ઉમેરી દો ને એટલે 3 અંકની સૌથી નાની સંખ્યા મળી જાય. એ જ રીતના 1 અંકમાં એમ, 2 અંકમાં એમ, 3 અંકમાં એમ. ચાલો તો 3 અંકની સૌથી નાની સંખ્યા 2 અંકની હોય એમાં એક ઉમેરી દેવાનું. 2 અંકની સૌથી મોટી 99 એમાં 1 અંકની એક અંક ઉમેરી દો એક એટલે કેટલા થઈ જાય? 3 અંકની સૌથી નાની સંખ્યા મળી જશે એટલે કેટલી થાય? 100. ચાલો એ જ રીતના આપણને કઈ પૂછી? 4 અંકની પૂછી છે તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી થશે? 9999. ચાલો સૌથી મોટી પૂછે જેટલા અંકની પૂછે કેટલા અંકની પૂછે છે? 4 અંકની તો 4 નવડા. 3 અંકની પૂછે તો 3 નવડા. 2 અંકની પૂછે તો 2 નવડા. એ જ રીતના 5 અંકની 6 અંકની એમના ગમે એટલી તમને પૂછે બધા નવડા જ લખવાના. કેટલા લખવાના? જેટલા અંક પૂછ્યા હોય એટલા કે જેટલા અંકની પૂછી છે એ તમારે લખી નાખવાનું. ચાલો એ જ રીતના 4 અંકની સૌથી નાની પૂછશે તો શું કરવાનું? 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? 3 અંકની સૌથી મોટી હોય એમાં એક ઉમેરી દેવાનું. 3 અંકની સૌથી મોટી ક્યાં છે? આ રે 999.
999 એટલે કેટલી થાય 1000. આ શું થઈ ગયું 4 અંકની સૌથી નાની સંખ્યા. ચાલો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. ચાલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. ચાલો 4 અંકની સૌથી મોટી સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. 4 અંકની સૌથી મોટી સંખ્યા લખી નાખીએ. 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે 4 અંકની 9999. ચાલો આ 4 અંકની થઈ ગઈ. ચાલો હવે શું કરવાનું છે આના અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાની છે તો અહીંયા લખી નાખવાનું 9999. ચાલો પેલા કઈ સંખ્યા વડે ભાગવી પડશે ચાલો એકમનો અંક 2 હોય તો 2 વડે ભાગી શકાય નથી. ચાલો એકમનો અંક પછી 3 ની ચાવી શું કહેશે કે આપેલી જે સંખ્યા છે એનો સરવાળો 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. તો 9 એકા 9 9 2 9 3 27 9 3 27 9 4 36 36 ને આપણે 3 વડે ભાગી શકીએ. ચાલો તો 3 વડે ભાગશું તો 3 તેરી 9 3 તેરી 9 3 તેરી 9 3 તેરી 9. હજી 3 વડે હાલશે 3 એકા 3 3 એકા 3 3 એકા 3 3 એકા 3. ચાલો હવે જો હવે શું કરવાનું છે હવે 3 ની ચાવી ચેક કરવાની 1 2 3 ને 4 ન ભાગી શકાય. 5 ની ચાવીમાં શું કહેશે કે એકમનો અંક 0 અથવા 5 હોવો જોઈએ. 6 ની ચાવી 2 અને 3 બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. હવે ડાયરેક્ટ 9 ની ચાવી આપેલી જે સંખ્યા છે એનો સરવાળો 9 વડે વિભાજ્ય હોવો જોઈએ. 7 ની ચેક કરવી હોય તો ચેક કરી લેવાય. અહીંયા જો 11 છે 1111 7 એકા 7 કેટલા વધ્યા 4 ઉપરથી ઉતાર્યા આ 1 7 પંચા 35 6 વધશે ઉપરથી ઉતાર્યા 1 ભાગી શકાય છે નહીં. ચાલો એટલે કેટલા વડે ભાંગવાનું હવે 11 વડે. 11 ની ચાવી જમણી બાજુથી એકી અંકોનો સરવાળો અને જમણી બાજુથી બેકી અંકોનો સરવાળાનો તફાવત 0 આવે અથવા 11 નો ગુણિત આવે અથવા 11 નો અવિભાજ્ય સંખ્યા કોઈ પણ આવે તો આપેલી સંખ્યાને 11 વડે ભાંગી શકાય. ચાલો જો અહીંયા 1111 આ રીતના છે. આ એકી અંક 1 અને 2 અહીંયા આ બેકી અંક 1 અને 2 તફાવત કેટલો આવ્યો 0 એટલે આપેલી સંખ્યા છે કેટલા વડે 11 વડે વિભાજ્ય હશે. ચાલો આ રીતના કરી નાખવાનું. ચાલો 11 એકા 11 0 ઉપરથી ઉતારી 1 ભાગનો એટલે ભાગમાં પડી 0 1 11 એકા 11. ચાલો શું મળી ગયું 11. તો અહીંયા શું મળશે 1101. ચાલો 101 ખુદ પછી કેવી છે અવિભાજ્ય સંખ્યા તો 101 ભાગ્યા 1 કરશો એટલે તમને શું મળી જાય આ રીતના એના અવયવો મળી જશે. ચાલો હવે અહીંયા શું કીધું છે અવિભાજ્ય અવયવની રીતે દર્શાવવાનું કીધું છે તો આપણે લખી નાખવાનું. અહીંયા કયા લખવાના કે 9999 બરાબર શું લખવાનું છે 3 ગુણ્યા 3 એને ગુણ્યા 11 એને ગુણ્યા 101. ચાલો 3 ગુણ્યા 3 કેટલા છે 11 11 ગુણ્યા 101 અથવા અહીંયા 3 ની 2 ઘાત લખો તો પણ ચાલે. 3 ની 2 ઘાત કેટલી વાર છે 3 2 વાર ગુણ્યા 11 ગુણ્યા 101. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 4 જોઈએ કે 5 અંકની નાનામાં નાની સંખ્યા લખો અને તેને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરો. ચાલો આગલા દાખલામાં મેં 4 અંક 1 થી લઈ 4 અંકની સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા લખી. ચાલો હવે અહીંયા શું કરવાનું 5 અંકની સૌથી નાની સંખ્યા લખવાની છે. તો આગળ મેં શું કીધું કે નાની સંખ્યા કીધી હોય તો આગલા અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરી દેવાનો. તો આગલી જે સંખ્યા હોય મોટી 3 કેટલા 5 અંકની કીધી છે તો 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે 9999 એમાં 1 ઉમેરી દો એટલે 5 અંકની સૌથી નાની સંખ્યા મળી જાય. ચાલો તો અહીંયા લખવાનું 5 અંકની સૌથી
નાનામાં નાની સંખ્યા, નાનામાં નાની સંખ્યા કઈ થશે? 10,000 થશે. ચાલો આ એકમ, દશક, 100, 1000, 10,000 થઈ ગયા. 10,000 કેટલા અંક થઈ ગયા ગણજો? 1 2 3 4 ને 5 થઈ ગયા 5 અંક. ચાલો તો હવે શું કરવાનું છે? એને અવિભાજ્ય અવયવની રીતે રજૂ કરવાનું છે. તો અવિભાજ્ય અવયવની રીતે અહીંયા રજૂ કરીએ તો ઉપર લખવાના 10,000. ચાલો હવે સૌપ્રથમ એકમનો અંક 0 હોય એટલે કેટલા વડે ભાંગી શકાય? 2 વડે. ચાલો એટલે 2 વડે. 2 વડે ભાંગશો તો કેટલા થશે? 2 પંચા 10, પાછળના 3 શૂન્ય એમને. ચાલો એ જ રીતના હજી 2 વડે ભાંગી શકાશે કારણ કે એકમનો અંક 0 છે. ચાલો તો કેટલા થશે? 2 દુ 4, 1 વધ્યો, 2 પંચા 10 અને 2 શૂન્ય એમને. ચાલો 2500 થઈ ગયા. હજી 2 વડે ભાંગી શકાશે તો 2 એકા 2, 2 દુ 4, 2 પંચા 10 ને 1 શૂન્ય. ચાલો 1250. ચાલો હજી 2 વડે ભાંગી શકાય છે? હા. તો 2 છક 12, 2 દુ 4, 1 વધ્યો અને 0, 2 પંચા 10. ચાલો 625 મળી ગયા. તો હવે 3 વડે તો ભંગાશે નહીં, તો ચેક કરી લેવાનું. 6 ને 2 8, 8 ને 5 13. તો 13 તો 3 વડે વિભાજ્ય નથી. ચાલો તો કેટલા વડે? 3 વડે. 3 વડે તો નહીં ભાંગી શકાય, તો 5 વડે. 5 ને એકમનો અંક 0 અથવા 5 હોય તો 5 વડે ભાંગી શકાય. 5 એકા 5, 1 વધ્યો, બાજુમાં 2 એટલે 12, 5 દુ 10, 2 વધ્યા, બાજુમાં 5 એટલે 25 થઈ ગયા. 5 25. ચાલો હવે 5, 5 દુ 10, 10, 2 વધ્યા, 5 25. ચાલો હજી 5 વડે, 5 5 25. ચાલો હજી 5 વડે, 5 એકા 5. ચાલો તો અહીંયા લખી નાખવાના કે 10,000. કઈ રીતના લખવાના? 2 કેટલી વાર છે? 1 2 3 4. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વાર થઈ ગયા. હવે 5 કેટલી વાર? 1 2 3 4. 4 વાર 5. 1 ગુણ્યા 2 3 વાર અને 5 4 વાર. ચાલો હવે તમે આ રીતને પણ લખી શકો અને ઘાત સ્વરૂપે પણ લખી શકો. ચાલો ઘાત સ્વરૂપે લખો હોય તો કઈ રીતના? 2 કેટલી વાર છે? 4 વાર. 1 2 3 ને 4 તો 4 વાર. ગુણ્યા 2 5 કેટલી વાર છે? એટલી ઘાત એની દર્શાવી દેવાની. કેટલી વાર છે? 4 વાર. તો આ રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 જોઈએ કે 1729 ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. હવે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં જો કોઈ સંબંધ હોય તો લખો. ચાલો સૌપ્રથમ જે પૂછેલું છે એ પહેલા લખી નાખીએ. પહેલા શું કરવાનું છે? 1729 ના બધા અવિભાજ્ય અવયવો જણાવો. એટલે પહેલા સૌપ્રથમ આપણે અવિભાજ્ય અવયવ જણાવી દઈએ. ચાલો 1729. ચાલો તો સૌપ્રથમ તમને અવિભાજ્ય સંખ્યાઓ વિશે ખ્યાલ હોવો જોઈએ. કઈ કઈ છે? 2 3 5 7 પછી 11 13 એ રીતના. ચાલો તો હવે સૌપ્રથમ શું કરશું આપણે? અહીંયા જો 2 3 5 7 11 અને 13. ચાલો આ રીતના આપણે ક્રમશઃ આનો ભાગ ચલાવતા જઈએ. ચાલો 2 વડે હાલ છે? એકમનો અંક નથી, નહીં ચાલે. હાલો 2 ને મારો બોલી. ચાલો હવે 3 વડે. 7 ને 1 8, 8 ને 2 10, 10 ને 9 19. ચાલો 3 પણ નહીં ચાલે. 5 તો નહીં જ ચાલે કારણ કે એકમનો અંક કેટલો હોવો જોઈએ? 0 અથવા 5. ચાલો નહીં. 7 વડે ટ્રાય કરી જોઈએ. 7 દુ 14. કેટલા વધશે? 3 2. 7 5 35 થઈ જાય. 7 4 28. કેટલા વધશે? 28 એટલે અહીંયા 2 અને અહીંયા 10. ચાલો 12 માંથી ને એટલે 4, 0 ઉપરથી ઉતાર્યા 9, 7 7 49, 0 0. ચાલો રેડી. એટલે કેટલા વડે ભાગ આલ્યો? 7 વડે હાલ્યો તો અહીંયા લખશું 7. જે મળ્યો છે અહીંયા લખી નાખીએ 247. ચાલો હવે જો હવે આપણે છે ને કેટલા વડે હકાલશું? 7 વડે ટ્રાય કરી જોઈએ. 7 વડે ટ્રાય કરીએ તો 7 તેરી 21, 21 માં 3 37 વધશે તો ભાગ ચાલશે નહીં. 7 વડે પણ નહીં ચાલે.
તો હવે 11 વડે ચલાવીએ. 11 માં 11 ની ચાવી શું કહેશે? તફાવત કેટલો હોવો જોઈએ? 2 અને 7 9, 9 માંથી 4 જાય 5, 0 અથવા 5, 0 અથવા 11 નો ગુણિત મળ્યો નહીં. હવે 13 ની ચાવી 247, 13 દુ 26 થઈ જશે, 13 એકા 13. ચાલો એટલે 1 13 નવા કેટલા થશે? 117. ચાલો ભાગ કેટલો મળી ગયો? 0. એટલે એક અવિભાજ્ય અવયવ કેટલો મળ્યો? 13. અને બીજો શું આ જવાબ શું મળ્યો? 19. તો 19 ખુદ પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા. તો 19 એકા 19. ચાલો તો હવે શું કીધું છે? તો અહીંયા લખી નાખીએ કે 1729 ના બધા અવિભાજ્ય અવયવ બરાબર શું મળશે? અહીંયા જે મળ્યા છે એ લખી નાખીએ. 7 ગુણ્યા 13 ગુણ્યા 19. તમારે શું કરવાનું છે? આમ લાઈનમાં જ લખવાનું છે. ચાલો હવે શું કીધું છે? હવે બીજા પ્રશ્નને જુઓ. ચાલો બીજો પ્રશ્ન કે તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં એટલે સૌપ્રથમ શું? પહેલા સૌથી મોટી લખવાની, પછી નાની, પછી નાની, એટલે એમ શું થયું? ઉતરતા. ચાલો તો 1729 ને ઉતરતા ક્રમમાં ગોઠવો. ચાલો રેડી? ઉતરતા ક્રમમાં ગોઠવો. ચાલો પેલા કઈ આવશે? ગોઠવો બરાબર. કઈ આવે પેલા લખવાની? પેલા 19, 13 અને 6. ચાલો આ ઉતરતા ક્રમમાં ગોઠવાઈ ગઈ. હવે જો સોરી 7 છે ને 6 નથી, 7. ચાલો હવે શું કરવાનું છે? તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવમાં જો કોઈ સંબંધ હોય તો લખો. ચાલો સંબંધ દેખાય છે? 19 માંથી 13 બાદ કરો તો 19 માંથી 13 બાદ કરશો તો કેટલા મળશે? 6. ચાલો એ જ રીતના 13 માંથી 7 બાદ કરશો તો કેટલા મળશે? 6. ચાલો તો શું સંબંધ તમને દેખાય છે? કે આવેલા બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં સમાન દેખાય છે. શું દેખાય છે? જે તફાવત છે એ સમાન દેખાય છે. તો એ લખી નાખવાનું કે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં તફાવત કેવો દેખાય છે? તફાવત સમાન મળે છે. તફાવત કેવો મળે છે? સમાન મળે છે. ચાલો આપણો જવાબ. સૌપ્રથમ શું કર્યું? આપણે અવિભાજ્ય અવયવ જણાવી દીધા કે કેટલા અવિભાજ્ય અવયવ મળે છે. ચાલો એને શું કર્યું? ઉતરતા ક્રમમાં ગોઠવી નાખ્યા. ઉતરતા ક્રમમાં ગોઠવું એટલે એનો મતલબ એવો કે સૌથી પહેલા મોટી સંખ્યા લખવાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની, એટલે સૌથી નાની છેલ્લે લખવાની. ચાલો તો તફાવત કેટલો મળ્યો? 6 છે. તો બીજું શું કીધું હતું કે એના અવયવમાં જો કોઈ સંબંધ હોય તો લખો. જે અવયવો મળ્યા એમાં સંબંધ શું છે કે એનો તફાવત લો ને તો સમાન મળે છે. શું તફાવત સમાન મળે? એટલે તે બે ક્રમિક આવેલા અવિભાજ્ય અવયવોમાં તફાવત સમાન મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 6 જોઈએ. દાખલા નંબર 6 શું કહે છે કે 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને કેટલાક ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરો. એટલે શું કીધું છે કે કોઈ પણ 3 ક્રમિક સંખ્યા તમે લેશો, કોઈ પણ તમને જે યોગ્ય લાગે એ તમારે ક્રમિક સંખ્યા લેવાની છે. અને શું કહે છે કે 3 સંખ્યાનો ગુણાકાર 6 વડે વિભાજ્ય જ હશે. એટલે 6 વડે તમે એની નિશેષ ભાગી જ શકશો. ચાલો આપણે લખીએ કે પેલો લખીએ કે 3 ક્રમિક સંખ્યાઓ, 3 ક્રમિક સંખ્યા કોઈ પણ લઈ લો, 4, 5 અને 6. ચાલો લીધી 3. આનો શું કરવાનો છે? ગુણાકાર. તો કરવાનો 4 ગુણ્યા 5 ગુણ્યા 6, 4 પંચા 20, 20 120. તો આ 120 તમને જે જવાબ મળ્યો છે ને એ 6 વડે ભાગી જ શકાય છે. એટલે જો 120 ભાગ્યા 6
6 દુ 12 એટલે 20 * 120 થશે ને 20 * 120 જો ભાગી શકાનું નિશેષ તમને એમ ન આવડે તો આ રીતના તમે ભાગાકારની મદદથી પણ તમે કરી શકો 6 દુ 12 ભાગ ન ચાલે તો અહીંયા 0 મૂકી દેવાનું ચાલો એટલે રે ચાલો હવે તમારે બીજું ઉદાહરણ લેવું હોય તો બીજું ઉદાહરણ એવું જરૂરી નથી કે આની આ સંખ્યા લેવી ગમે એ લઈ લો એના પછીની લઈ લો ચાલો બીજું ઉદાહરણ લઈએ આપણે 8 9 અને 10 લઈએ 8 9 ને 10 ત્રણ સંખ્યા લઈએ હવે ત્રણેયનો ગુણાકાર કરો 8 9 ગુણ્યા 10 8 9 72 72 ગુણ્યા 10 એટલે પાછળ શૂન્ય મૂકી દેવાનું એટલે 720 મળશે શું મળશે 720 ચાલો આ જે 720 મળ્યા છે એને તમે 6 વડે ભાગશો ચાલો 6 વડે ભાગશો એટલે 720 ભાગ્યા 6 6 એકા 6 6 એકા 6 વિધાયક 6 દુ 12 પાછળનો શૂન્ય એમને એટલે 12 6 72 ને પાછળ શૂન્ય એટલે 720 મળી ગયા એટલે જો મળ્યા નિશેષ ભાંગી શકાના હા તો આ ઉદાહરણ 1 આ ઉદાહરણ 2 અહીંયા પણ તમારે લખવું હોય તો લખી શકો ત્રણ ક્રમિક સંખ્યાઓ તો અહીંયા લખવું હોય તમારે છેલ્લી લાઈન તો લખી શકો કે ત્રણ ક્રમિક સંખ્યાનો ગુણાકાર હંમેશા 6 થી વિભાજ્ય હોય છે એ આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે એ રીતના તમે લખી શકો ચાલો દાખલા નંબર 7 જોઈએ કોઈ પણ બે ક્રમિક એકી પૂછી હોય વિષમ સંખ્યા પૂછી હોય અયુગ્મ સંખ્યા પૂછી હોય એનો સરવાળો 4 થી વિભાજ્ય છે કેટલાક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો એવું કીધું છે તો શું કીધું છે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કોઈ પણ તમે બે ક્રમિક એકી સંખ્યા લઈ લો ચાલો પેલું ઉદાહરણ લઈએ આપણે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો તો ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો બરાબર આપણે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યા લખીએ કોઈ પણ બે એટલે એકી સંખ્યા ચાલો 11 અને 13 લઈ લઈએ બે અંકની ચાલો એકી સંખ્યાઓ 11 અને 13 લેતા ચાલો આ બંનેનો સરવાળો શું કરવાનો સરવાળો કરશો તો 11 + 13 3 ને 1 4 1 ને 1 2 એટલે કેટલા થઈ ગયા 24 હવે 24 થઈ ગયા એ 4 વડે વિભાજ્ય થશે એટલે 24 ને તમે 4 વડે ભાગશો તો જો 24 ભાગ્યા 4 કેટલા મળ્યા 624 એટલે બરાબર 6 મળી ગયો ચાલો હવે એ જ રીતના બીજું કોઈક ઉદાહરણ લઈએ બીજું મારું ઉદાહરણ લેવું હોય તો 29 અને 31 લઈ લઈએ ચાલો બીજી કોઈક સંખ્યા કે બે ક્રમિક એકી સંખ્યાઓ કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓ 13 તો લઈ લીધી છે 29 અને 31 લેતા ચાલો હવે શું કરવાનું બંનેનો સરવાળો કરી દેવાનો સરવાળો કરશો એટલે તેથી 29 + 31 બરાબર કેટલા થશે 60 થશે 29 ને 31 ચાલો હવે 60 ને જોવાનું 60 ભાગ્યા 4 15 60 થશે ચાલો તો જવાબ મળશે 15 એટલે 15 વડે પણ વિભાજ્ય થયું એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો હંમેશા 4 થી વિભાજ્ય છે અને આ ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે એ રીતના તમે લઈ શકો અને એવું જરૂરી નથી કે તમારે 11 અને 13 જ લેવી 29 અને 31 જ લેવી તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યાઓમાં અવિભાજ્ય અવયવો છે ચાલો અવિભાજ્ય અવયવો તમને ખ્યાલ હોવો જોઈએ હવે અહીંયા બાજુમાં લખી દો કે 2 3 5 7 11 13 17 19 ચાલો આ કેવા છે અવિભાજ્ય અવયવો છે
ચાલો તો પહેલો જ દાખલો જોઈએ એ જો 24 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 4 4 એ અવિભાજ્ય સંખ્યા છે નથી સાહેબ તો અવિભાજ્ય અવિકરણ થયું કહેવાય નહીં અહીં લખવાનું અહીં 4 એ અવિભાજ્ય અવયવ નથી કેમ નથી કારણ આપવું લખવાનું કારણ કે 4 બરાબર 2 ગુણ્યા 2 આપણે લખી શકીએ હા તો એ અવિભાજ્ય અવયવીકરણ થયું નથી તો અહીંયા લખવાનું અહીં અવિભાજ્ય અવયવીકરણ થયું નથી ચાલો બી જોઈએ બી માં જુઓ બી માં કેટલા આપ્યા છે 56 બરાબર 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલા છે 2 કેટલી વાર છે 3 વાર ચાલો અહીંયા 2 અને 7 બંને કેવી છે અવિભાજ્ય સંખ્યા તેથી આપણે કહી શકીએ અહીં 2 અને 7 એ અવિભાજ્ય અવયવ છે તેથી આપણે કહી શકીએ કે અહીં અવિભાજ્ય અવયવીકરણ થયું છે ચલો રેડી હવે સી જોઈએ સી માં જુઓ શું આપેલું 70 બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7 આપેલું છે તો ચેક કરો 2 5 10 10 ગુણ્યા 7 એટલે 70 થઈ ગયા હા સાહેબ ચાલો તો અહીં શું અહીં લખવાનું અહીં 2 5 અને 7 અવિભાજ્ય અવયવો છે 2 5 અને 7 એ અવિભાજ્ય હવે કાઢી નાખું છું અવિભાજ્ય અવયવ છે તેથી આપણે કહી શકીએ કે અહીં અવિભાજ્ય અવયવીકરણ થયું છે તેથી અહીં અવિભાજ્ય અવયવીકરણ થયું છે ચલો રેડી હવે દાખલા નંબર ડી જોઈએ શું આપેલું છે 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 9 ચાલો 9 જોઈને જ ખ્યાલ આવી જવો જોઈએ કે 9 અવિભાજ્ય સંખ્યા છે નથી સાહેબ તો 9 ના ભાગ પડશે 9 વિભાજ્ય 3 તેરી 9 અહીં લખવાનું અહીં 9 બરાબર 3 ગુણ્યા 3 એ અવિભાજ્ય સંખ્યા નથી અવિભાજ્ય અવયવ નથી ચલો આ 9 રહ્યા એ અવિભાજ્ય અવયવ નથી અથવા કૌંસમાં તમારે લખવું હોય તો પણ તમે લખી શકો કે 9 બરાબર શું થાય 3 ગુણ્યા 3 તેથી કહી શકો તેથી અહીં અવિભાજ્ય અવયવીકરણ થયું નથી ચલો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 9 જોઈએ કે સંખ્યા 18 2 અને 3 બંને સંખ્યાથી વિભાજ્ય છે તેથી 2 ગુણ્યા 3 6 થી પણ વિભાજ્ય છે એ જ પ્રમાણે એક સંખ્યા 4 અને 6 બંને સંખ્યાથી વિભાજ્ય છે શું આપણે કહી શકીએ કે તે સંખ્યા 4 ગુણ્યા 6 બરાબર 24 થી પણ વિભાજ્ય છે જો નહીં તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો ચાલો અહીંયા સૌપ્રથમ સમજી લઈએ કે ચાલો અહીંયા 2 અને 3 છે ને એ કેવી સંખ્યા છે 6 અવિભાજ્ય સંખ્યા શું 6 અવિભાજ્ય સંખ્યા છે આગલા સ્વાધ્યાયમાં મેં કીધું હતું કે 2 અને 3 બંને કેવી છે 6 અવિભાજ્ય સંખ્યા અને એ બંનેનો ગુસા કેટલો થશે 1 થશે જો આપેલી બંને સંખ્યા 6 અવિભાજ્ય સંખ્યા હોય તો તમે એ સંખ્યાને તમે ભાંગી શકો ચાલો જોઈએ અહીંયા 18 વડે ભાંગવા છે ચાલો 18 વડે હું 2 ને ભાંગીશ તો મને શું મળશે ચાલો જોઈ લો
તો 18 ને 2 વડે ભાંગીશ તો શું મળશે? 9 મળશે. ચાલો એ જ રીતના 18 ને હું 3 વડે ભાંગું, 18 ને 3 વડે 6 તેરી 18 6 મળશે. ચાલો હવે એ બે સંખ્યાના ગુણાકારથી, એટલે આ બંને સંખ્યાના ગુણાકારથી મારે 18 ને ભાંગવા છે. તો અહીંયા 18 ભાંગ્યા કેટલા થશે? 3 દુ 6 એટલે કેટલા મળશે મને? 3 મળશે. ચાલો તો બે સંખ્યા જો સઅવિભાજ્ય સંખ્યા હોય ને તો તમે એ સંખ્યાના ગુણાકારથી આપેલી સંખ્યાને ભાંગી શકો. ચાલો હવે અહીંયા 24 આપેલી છે તો અહીંયા 24 લઈ લો, 24 ને 4 વડે ભાંગો 6 મળશે. ચાલો હવે 24 ને 6 વડે ભાંગો તો કેટલા મળશે? 4 મળશે. હવે શું કીધું છે? શું આપણે કહી શકીએ કે 4 ગુણ્યા 24 થી પણ વિભાજ્ય હશે? અને જો નહીં તો તમારા જવાબને ચકાસવા માટે એક ઉદાહરણ આપો. હું કોઈક ઉદાહરણ 36 લઈ લઉં, 36 લઈ લો. એ 4 અને 6 વડે વિભાજ્ય હશે તો 24 વડે વિભાજ્ય હશે એમ કીધું, તો 24 વડે વિભાજ્ય હશે. ચાલો જોઈએ, 4 વડે ભાંગો, 4 9 36. ચાલો થઈ ગયા. હવે 36 ને હું બીજી કોઈ સંખ્યા આ 6 વડે ભાંગું, 6 અહીંયા 36 એટલે 6 વડે પણ વિભાજ્ય છે. ચાલો હવે એ આપેલ સંખ્યા 24 વડે વિભાજ્ય છે એમ કીધું, તો 36 ભાંગ્યા તમે 24 કરશો અને 36 ભાંગ્યા 24 એટલે 36 ભાંગ્યા તમે 24 કરશો તો આ તમને જવાબ મળશે, અપૂર્ણાંકમાં મળશે ને. એટલે તમે એ સંખ્યા વડે વિભાજ્ય છે એવું તમે કહી શકો નહીં. તો આપણે અહીંયા હવે લખશું કે અહીં 2 અને 3 એ કેવી છે? સઅવિભાજ્ય સંખ્યા છે. તેથી 18 ને 2 અને 3 વડે 2 અને 3 વડે વિભાજ્ય હશે અને તેનો ગુણાકાર એટલે કે 6. તેથી તે 6 વડે પણ વિભાજ્ય છે. જો તમારે આ રીતના ન લખવું હોય તો તમે ડાયરેક્ટ અહીંયા ભાગાકાર સ્વરૂપે મેં હમણાં કર્યું હતું એ રીતના પણ તમે લખી શકો. ચાલો હવે અહીંયા લખીએ, જો કઈ રીતના કે 18 ભાંગ્યા 2 કરશો તો 9 મળશે. એ જ રીતના 18 ભાંગ્યા 3 કરશો તો કેટલા મળશે? 6 તેરી 18. 18 ભાંગ્યા 6 કરશો તો 6 તેરી 18 મળશે એટલે 3. ચાલો એ જ રીતના હવે બીજું ઉદાહરણ લેવાનું કીધું, જો કે તેથી 4 અને 6 કેવી છે? સઅવિભાજ્ય સંખ્યા નથી. તો અહીં લખવાનું અહીં 4 અને 6 એ સઅવિભાજ્ય સંખ્યા નથી. કેમ નથી? કારણ કે એના અવયવો સામાન્ય મળશે 2. કેમ? 2 2 4 અને 2 તેરી 6. તો સામાન્ય અવયવ કેટલો મળવો જોઈએ? હંમેશા એક જ મળવો જોઈએ, તો જ સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. તેથી પછી લખી નાખવાનું શું? તેથી એ સંખ્યાને 4 અને 6 વડે ભાંગી શકાશે નહીં. તેથી તે સંખ્યાને 24 વડે વિભાજ્ય નથી. હાલો હવે બીજું ઉદાહરણ લેવાનું. ઉદાહરણ તરીકે 36 એ 4 અને 6 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. ચાલો 36 એ 4 અને 6 વડે તો વિભાજ્ય છે પરંતુ 24 વડે વિભાજ્ય નથી. એટલે આપણે કહી શકીએ કે તમારો જવાબ ચકાસવા માટે એક ઉદાહરણ આપો તો 36 તમે જો કોઈક સંખ્યા લેશો 36 તો 36 એ 4 અને 6 વડે, એટલે શું 36 ને તમે લેશો 4 વડે તો ભાગી શકશો, 6 વડે ભાગી શકશો, પણ તેના ગુણાકારથી તમે એ સંખ્યાને ભાગી શકશો નહીં. તો સંખ્યાને ભાગવા માટે શું હોવું જોઈએ? એ બંને સંખ્યાનો ગુણાકાર તમે કરશો એટલે સંખ્યા એટલે 4 અને 6 નો ગુણાકાર કરવાનો 24 મળશે. 24 ને તમે 36 વડે ભાગી શકશો નહીં. તો શું હોવું જોઈએ તો તમે તે સંખ્યાને ભાગી શકશો? તો સૌપ્રથમ તે સઅવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. તે બે સંખ્યા કેવી હોવી જોઈએ? સઅવિભાજ્ય સંખ્યા. જો સઅવિભાજ્ય સંખ્યા નહીં હોય
તો તેમના ગુણાકારથી તમે આપેલી જે સંખ્યા છે એને નિશેષ ભાંગી શકશો નહીં, એટલે જવાબ તમારો શેષ શૂન્ય આવશે નહીં. ચાલો લખી નાખો. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 10 જોઈએ. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું. શું કીધું છે? અવિભાજ્ય સંખ્યા છે અને પછી કેવી છે? ભિન્ન છે, એટલે કે અલગ અલગ છે. શું તમે મને ઓળખી શકો છો? ચાલો આપણે ઓળખીએ. તો સૌપ્રથમ શું કરવાનું? સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓ લઈ લેવાની. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કેટલી લેવાની? 4. કારણ કે 4 કીધું છે. શું કીધું છે? જો હું 4 જુદા જુદા અવિભાજ્ય અવયવવાળી સૌથી નાની સંખ્યા છું. સૌથી નાની સંખ્યા તો આપણે લખવાનું અહીં સૌથી નાની 4 અવિભાજ્ય સંખ્યાઓ. ચાલો કઈ કઈ છે સૌથી નાની? તો સૌપ્રથમ સૌથી નાની એક 2 થશે, બીજી એના પછી 3 થશે, એના પછી 5 થશે અને એના પછી બીજી કઈ થશે? એના પછી એક થશે 7 અને 7. ચાલો હવે શું કીધું છે? અવિભાજ્ય અવયવવાળી. અવિભાજ્ય અવયવવાળી એટલે કઈ રીતના? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 આ રીતના થશે. ચાલો હવે શું કરવાનું? 2 પંચા 10, 10 ગુણ્યા આ 2 પંચા ને 10. ચાલો એ જ રીતના 7 તેરી 21, 7 તેરી 21. ચાલો એટલે 21 ગુણ્યા 10 કરી નાખશો તો કેટલા મળશે? 210. તો માંગેલ સંખ્યા છે એ કઈ થઈ ગઈ? આપણે આમ સંખ્યા 210 છે, અથવા માંગેલ સંખ્યા અહીં લખવું હોય તો લખી નાખો તમે કે માંગેલ સંખ્યા, માંગેલી સંખ્યા, આમ માંગેલી સંખ્યા 210 છે. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય 3.5 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.